નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે એક ખૂબ જ સારી એક જાહેરાત લઈને આવ્યો છું અને આ જાહેરાતમાં જે વિદ્યાર્થીઓએ 10 પાસ કરેલું છે તે બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે અને કાયમી ભરતી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણપણે જાહેરાત જોઈએ. હવે આ જે જાહેરાત છે તે બેંક ઓફ બરોડામાં આવી છે અને બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુનની પોસ્ટ ઉપર કાયમી ભરતી છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની તારીખ 3 મે 2025થી લાસ્ટ ડેટ 23 મે 2025 સુધી છે. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જઈએ તો આમાં શું છે કે સ્ટેટ વાઇઝ અલગ અલગ વેકન્સીઓ આવેલી છે. એમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 80 જેટલી વેકન્સી આવેલી છે પ્યુનની. એમાં એસસી કેટેગરી માટે 5 છે, એસટી માટે 12 વેકન્સી છે, ત્યારબાદ ઓબીસી માટે 21 વેકન્સી છે, ઈડબ્લ્યુએસ માટે 8 વેકન્સી છે અને 34 વેકન્સી ઓપન કેન્ડિડેટ્સ માટે છે. ત્યારબાદ પીડબ્લ્યુડી માટે અલગ અલગ 3 વેકન્સી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો આમાં શું કીધું છે કે ઓફિસ આસિસ્ટન્ટની ટોટલ 500 જેટલી જગ્યા છે અને એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો એજ ક્રાઇટેરિયા મિનિમમ તેમણે 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ તેમણે 26 વર્ષ માગેલા છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઓછામાં ઓછું 10 પાસ, મેં તમને કીધું તે પ્રમાણે જે વિદ્યાર્થીઓએ 10 પાસ કરેલું હોય તે બધા વિદ્યાર્થીઓ આમાં એલિજિબલ છે. અને સેકન્ડ એવું કીધું છે કે જે સ્ટેટ માટે તમે ફોર્મ ભરો છો તો સ્ટેટની તમને લોકલ લેંગ્વેજ આવડતી હોવી જોઈએ અને તે માટે તમે તેમાં એપ્લાય કરી શકશો. હવે તમારો રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી શું હશે કે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુન તરીકે તમારે જે ઓફિસનું જનરલી જે પેપર વર્ક્સ હોય, નાનું મોટું બીજું કાર્ય હોય તે કરવાનું રહેશે. અને પે સ્કેલની વાત કરીએ તો તમારે સ્ટાર્ટિંગથી 19,500નો પે સ્કેલ રહેશે અને ત્યારબાદ તમને બીજા એલાઉન્સ એટલે કે ડીએ મળશે, એચઆરએ મળશે, સીસીએ મળશે, સ્પેશિયલ એલાઉન્સ મળશે, ત્યારબાદ ટીએ બિલ મળશે, સ્પેશિયલ પે મળશે, ત્યારબાદ શું કહે લીવ ફેર કન્સેશન મળશે, ઈએલ મળશે, મેડિકલ એલાઉન્સ ફેસિલિટી તમારી માટે અને તમારા પેરેન્ટ્સ પાસે મળશે, ત્યારબાદ ગ્રેજ્યુએટી મળશે. તો ખૂબ જ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આ બધું લાભ કહી શકાય ને ખૂબ જ સારી જોબ કહેવાય. તો બધા વિદ્યાર્થીઓને એક અરજી કરું છું કે જે વિદ્યાર્થીઓ 10 પાસ કરેલું છે તે બધાને આમાં ફોર્મ ભરાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો એજનું શું કીધું છે કે જે મિનિમમ 18 વર્ષનો ક્રાઇટેરિયા માંગ્યો છે અને મેક્સિમમ 26 વર્ષ કીધું છે. એટલે કે જે વિદ્યાર્થીઓ 1 મે 1999 પછી અને 1 મે 2007 પહેલાં જન્મેલા છે, એટલે 1999થી 2007ની વચ્ચે જે જન્મેલા છે તે જ આમાં એપ્લાય કરી શકશે, બીજા કોઈ એમાં એપ્લાય કરી શકશે નહીં. હવે કીધું છે કે એસસી અથવા તો એસટી કેન્ડિડેટ્સ છે તો તેમને 5 વર્ષનું રિલેક્સેશન મળશે. ત્યારબાદ જે ઓબીસી કેન્ડિડેટ્સ છે તેમને 3 વર્ષનું મળશે અને ત્યારબાદ જે પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ છે તો તમને 10 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. આમાં પછી કીધું છે કે ઓપન કેન્ડિડેટ્સ અને ઈડબ્લ્યુએસના કેન્ડિડેટ્સને કોઈ પણ જાતનું રિલેક્સેશન વિદ્યાર્થીઓ મળશે નહીં. ત્યારબાદ તો આ જે બીજી નોર્મલ જે સૂચના છે તે છે. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ જોઈએ. હવે જો અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશનનું મેં તમને વાત કરી તે પ્રમાણે એમણે કીધું છે કે મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન એમણે 10 પાસ અથવા તો એસએસસી માગેલું છે અને એમાં તમારે જે ગ્રેડ્સ આવેલા છે તે તમારે દર્શાવવાના રહેશે ફોર્મ ભરતી વખતે. હવે તમારા ફોર્મની ફી કેટલી હશે કે જે 600 રૂપિયા હશે. ત્યારબાદ જે ટેક્સીસ લાગતા હશે અને પેમેન્ટ ગેટવે ચાર્જિસ જે જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેન્ડિડેટ્સ છે તેમની માટે, એસસી એસટી અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ તેમજ વુમન કેન્ડિડેટ્સ માટે 100 રૂપિયા અને એપ્લિકેબલ ચાર્જિસ પ્લસ ગેટવેનો ટોટલ સમ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો પ્રમાણે તે કીધું છે કે સિલેક્શન પ્રોસિજર કઈ હશે. તો સિલેક્શન પ્રોસિજરની હું તમને વાત કરું તો એમાં ઓનલાઈન એક ટેસ્ટ લેવામાં આવશે અને ઓનલાઈન ટેસ્ટમાં જે પ્રમાણે તમારા માર્ક્સ આવશે તે પ્રમાણે મેરિટ બનશે અને તમને વેરિફિકેશન માટે બોલાવશે. હવે જો ટેસ્ટ હશે તો ટેસ્ટ ટોટલ 100 ક્વેશ્ચનની હશે અને 80 મિનિટ્સની હશે. તો એમાં 4 અલગ અલગ પાર્ટ્સ હશે કે જે પહેલું પાર્ટ્સ હશે ઇંગ્લિશનો હશે, તેમાં 25 ક્વેશ્ચન હશે અને 20 મિનિટ હશે. ત્યારબાદ જનરલ અવેરનેસ, એરિથમેટિક અને રિઝનિંગ બધું ત્રણેય 25-25 ક્વેશ્ચન હશે. આ ઇંગ્લિશ, હિન્દી અથવા તો આપણે જે સ્ટેટની લોકલ લેંગ્વેજ હોય તે લોકલ લેંગ્વેજમાં તમને અને ત્રણેયમાં અલગ અલગ 20 મિનિટ હશે. એટલે કે ટોટલ 80 મિનિટ 100 ક્વેશ્ચન હશે અને એ પ્રમાણે તમારે હવે આગળ વાત કરીએ તે પ્રમાણે તમારે મિનિમમ માર્ક્સ લાવવાના રહેશે અને એ પ્રમાણે કટ ઓફ તૈયાર થશે. હવે વિદ્યાર્થી મિત્રોમાં નેગેટિવ સિસ્ટમ આપેલી છે અને નેગેટિવ સિસ્ટમ 1/4 જેટલી છે.
હવે આપણે આગળ વાત કરીએ તો ગુજરાતમાં મીડિયમ ઓફ લેંગ્વેજ કઈ હોઈ શકે, કે જો વાત કરીએ તો ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. એટલે કે ગુજરાતી આપણી લોકલ લેંગ્વેજ છે તો ગુજરાતીમાં બી પેપર આવશે, પણ એમાં જે ઇંગ્લિશનો જે પાર્ટ છે તો એમાં તમારે ઇંગ્લિશ જ આવશે. હવે વિદ્યાર્થીઓ આપણે વાત કરીએ તો હવે એકવાર તમે જ્યારે પરીક્ષા દેવા જાઓ છો તો પરીક્ષા માટે કોલ લેટર લઈ જવાનું રહેશે, આઈડેન્ટિટી પ્રૂફ લઈ જવાનું રહેશે અને એક એક્સ્ટ્રા ફોટો લઈ જવાનો રહેશે. અને નેગેટિવ સિસ્ટમ આપેલી છે, નેગેટિવ સિસ્ટમ 0.25 જેટલી નેગેટિવ સિસ્ટમ છે. અને આપણે ગુજરાતમાં વાત કરીએ તો સેન્ટર કઈ જગ્યાએ હશે, અમદાવાદ છે, વડોદરા છે, આણંદ છે, રાજકોટ છે અને સુરત. આટલી જગ્યાએ સેન્ટર હશે. અને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી વેકન્સી છે. જે વિદ્યાર્થીઓ 10 પાસ છે તેમાં તો તમારે આમાં અપ્લાય કરવાનું રહેશે અને ખૂબ જ સારી પોસ્ટ કહેવાય. હવે જો તમારે અપ્લાય કરવું હોય તો બેંક ઓફ બરોડાની વેબસાઇટ ઉપરથી તમે અપ્લાય કરી શકશો. અને ત્યારબાદ છેલ્લે મેરિટ બનશે ને ત્યારબાદ તમારું શોર્ટ લિસ્ટિંગ થશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો. આભાર.